विश्व चकली दिवस निमित्ते फ्रेंड्स युवा सेवा ग्रुपना युवानो द्वारा अनोखું અભિયાન ચલાવવામાં આવ્યું। વિલુપ્ત થતી ચકલીને બચાવવા માટે યુવાનોએ અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે ચકલીની લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે 30,000 પીવાના પાણીના કુંડા અને 30,000 ચકલી ઘરોનું વિતરણ કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વખતે પણ એક સુંદર આયોજન કરાયું, જેમાં 5,000 ચકલી ઘર અને 5,000 પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। કામગીરી છેલ્લા 8 વર્ષથી કામગીરી ચાલી રહી છે। આવી અવિરત સેવા ચાલુ જ છે અને જેથી કરીને આ લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે આ અભિયાન અમે કરી રહ્યા છીએ। આજે વખતે પણ 5,000 જેટલા ચકલીઘર અને 5,000 જેટલા પાણીના કુંડા અમે વિતરણ કરી રહ્યા છીએ। અત્યાર સુધીમાં કેટલું વિતરણ કર્યું છે? અત્યાર સુધીમાં 30,000 જેટલા ચકલીઘર અને 30,000 જેટલા પાણીના કુંડાનું વિતરણ કરી ચૂકેલ છે। તો પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। 30,000 પીવાના પાણીના કુંડા અને 30,000 ચકલી ઘરનું વિતરણ કરાયું છે। દર વર્ષની જેમ આ વખતે પણ એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5,000 ચકલી ઘર અને 5,000 પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે। વિશ્વ ચકલી દિવસ કે જેને લઈને અભિયાન હાથ ધરવામાં આવ્યો। ચકલીને બચાવવા માટે આ એક ખાસ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં ચકલી ઘરનું આ સાથે પીવાના પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। મોરબીના હળવદની આ વાત છે કે જ્યાં ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ કે જેમના દ્વારા આ અનોખું અભિયાન હાથ ધરાયું છે। વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપના યુવાનો દ્વારા અનોખું અભિયાન વિલુપ્ત થતી ચકલીને બચાવવા માટે યુવાનોએ આ અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે ચકલીની લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે 30,000 પીવાના પાણીના કુંડા અને 30,000 ચકલીના ઘરનું એક વિતરણ કરવામાં આવ્યું છે। સાથે એક મેસેજ પણ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો। દર વર્ષની જેમ આ વખતે પણ એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે। 5,000 ચકલી ઘર અને પીવાના પાણીના કુંડાનું વિતરણ કરાયું।